જય જવાન, જય કિસાન, જય મુરલીધર. આજે 1 તારીખ અને 10મો મહિનો અને 2025. હવે મિત્રો આપણે અગાઉથી જે માહિતી આપેલી હતી, આજથી આપણે 6 મહિના પહેલાં આ તારીખ અને આ વરસાદની માહિતી આવી. એ આપણે આ વિડીયો પૂરો થાય પછી અંતમાં તમે જોઈ લેજો મિત્રો. આપણા મેસેજ બોક્સની અંદર એ વિડીયો નાખેલો છે, જેથી કરતાં તમને એક અંદાજો આવી શકે કે આપણે કેવડી મહેનત કરી અને ક્યાંથી કસકાતરા આધારિત અને જે પૂર્વજો આગળથી આપણે શીખી અને જે અનુભવ કરીને તમને માહિતી આપી છે, તો કેટલી સત્યની નજીક જાય છે અને આપણા ખેડૂત ભાઈઓને કેટલું કામ આવી શકે આવનારા સમયની અંદર. તો આનું મહત્વ મિત્રો એ છે કે અગાઉથી આપણે કીધું હતું એમ કે જે આપણું દેશી અનુમાન છે એ પહેલાં પણ આપણા પૂર્વજો કચકાતરા આધારિત અને ભડલી વાક્ય અને ઘણા એવા પરિબળો હતા જે દેશી, એની આધારિત આપણે પહેલે માહિતી અને વરસાદની આગાહી આવતી. પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર આપણે ક્યાંક ને ક્યાંક અટાણે ડિજિટલનો જમાનો છે અને મોડલ દ્વારા પણ માહિતી મળતી હોય. જોકે આપણે પણ કસકાતરા અને લાઈવ હવામાન અને અમુક પરિબળો અને જે ભડલી વાક્ય જોઈ અને તમને માહિતી આપતા હોય. પણ લાઈવમાં તમારા માટે આપણા કટોકટીનું ટાણું છે એટલે આપણા સાદા મોડલ જોઈ અને જે આપણા કસકાતરા આધારિત મારા આગળ લખેલું હોય એમની માહિતી અને સાથે સાદા મોડલ અને સાદો અભ્યાસ કરી અને તમને વિગતવાર સમજાવવાનો પ્રયત્ન વારંવાર કરતો. કારણ કે અત્યારે કટોકટીનું ટાણું હતું અને ઘણી આપણી એવી મગફળી હતી જે ટૂંકા ગાળાની પાકી ગઈ હતી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતને પણ એવી માર્ગદર્શન હેઠળ ખેતી કરવાની ફરજિયાત જરૂર પડતી હતી કે કટોકટીનું ટાણું છે તો કેટલા દિવસ વરસાદ રહે, કેવો વરસાદ આવશે. તો આપણે એ એક પ્રયાસ કરતા હતા અને હજી હાલમાં આપણે એ પ્રયાસ કરીશું, જેથી કરતાં આપણા ખેડૂત ભાઈઓને મારા દ્વારા કંઈક પણ સારી માહિતી મળે અને જો એમને માર્ગદર્શન હેઠળ ખેતી થાય અને ખેતીમાં ફાયદો થાય, આવો પ્રયત્ન આપણે કરવાનો છે અને આવનારા સમયની અંદર પણ આપણે કરશું. પણ ખાસ આપણો જે આપણે આગાહી કરી છે અને ક્યાંક ને ક્યાંક આપણે જે હવામાન વિશે માહિતી આપી એ વધારે આપણું 90% દેશી અનુમાન અને દેશી કસકાતરા અને પરિબળો અને લાઈવ પવન અને સંદર અને એવા ઘણા પણ પ્રશ્ન છે તેમની માહિતી મેળવી અને તમને હું ક્યાંક ને ક્યાંક વરસાદની માહિતી આપું છું. પણ ખાસ મિત્રો કે આ અગાઉથી રાઉન્ડ જે આપણે કીધેલો છે એમાં પણ ઘણીવાર એવું પણ બને કે ક્યાંક ને ક્યાંક આપણે અમુક તારીખોમાં આપણી તારીખ તો પરફેક્ટ જ જાય છે, તારીખ અનુસાર સિસ્ટમ આવે છે, ક્યાંક ઓછો ક્યાંક વધારે, તો આવી રીતે વરસાદ તો જોવા જ મળે છે. પણ ખાસ આપણે ક્યાંક ધાર્યો હોય એટલો વરસાદ ના થતો હોય, કારણ કે આપણે ભગવાન નથી, પણ ભગવાનથી કોઈ મોટું પણ નથી. પણ સત્ય વાત એ છે મિત્રો કે મહત્વનું એ છે કે દેશી અનુમાનમાં અગાઉથી જો આપણે તારીખ સિસ્ટમ આવતી હોય અને આપણે ધારી એનું 80% પણ થતું હોય તો ખરેખર બહુ છે. અને આ વિશે પણ આપણે પણ ખેડૂત ભાઈઓને ખરેખર ક્યાંક ને ક્યાંક જાગૃત રહેવાની પણ જરૂર છે, જેથી કરતાં આવનારા સમયની અંદર આપણી આગળ જો આવી તારીખો અને સચોટ તારણ હોય તો આપણે આપણા ખેતીનું છે એ કાર્ય આપણે એ રીતે ગોઠવીએ કે આવનારા રાઉન્ડ મને કેટલું વરસ લાંબુ કેટલું ટૂંકું તો આપણે ક્યાંક ને ક્યાંક કામ આવી શકે. એટલે આવો જ પ્રયત્ન આપણે કરવાનો છે. પણ ખાસ મિત્રો કે આ જે વરસાદ છે એ હું પણ સમજુ છું અને આપણા ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક મુસીબતનો પણ સામનો કરવો પડે છે. કારણ કે અત્યારે આ વરસાદ છે એ 20 થી 25% વિસ્તારને જેને પાણી નહોતા એને પાણીની જરૂર હતી તો એમને વરસાદ જોતો હતો, બાકી ઓલ સૌરાષ્ટ્ર ગુજરાતમાં હવે આ વરસાદની જરૂર નહોતી. પણ છતાંય વરસે છે અને નુકસાની કરે છે તો આપણે આમાં કંઈ પણ ના કરી શકીએ. આ બધું કુદરતી છે, પણ અગાઉથી આપણે તારીખો આપેલી હતી અને જે રીતે આ બને છે એ રીતે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા ખેડૂતને ફાયદો પણ થયો અને ઘણા ખેડૂત પણ આમાં નુકસાનીનો સામનો પણ કરવો પડે એવી પૂરેપૂરી શક્યતા છે. અને અત્યારે નુકસાની થઈ છે અને હજી પણ નુકસાની થાય એવા પણ સંકેત છે મિત્રો. એટલે ખાસ આ ચેનલની અંદર જોડાતા રહેજો અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો, જેથી કરતાં તમામ ખેડૂત સુધી આ વિડીયો પહોંચી શકે અને આવનારા હજી ઘણા આપણે એવા જે પરિબળો અને હવામાનમાં ફેરફાર થવાના છે એ આપણા ચેનલની અંદર તમને માહિતી મળશે તો આગળ પણ તમને કામ આવશે. આવતા વર્ષની અંદર શું થશે એ પણ આપણે આપણા ચેનલની અંદર વારંવાર તમને માહિતી આપતા રહેશું. પણ ખાસ આજે જે આ વરસાદ છે એ આજે આ 1 તારીખ છે તો અગાઉથી આપણે કીધું કે 28 થી 11 ઓક્ટોબર તો
તો આજે 1 તારીખ છે અને સૌરાષ્ટ્રની અંદર, પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર, એમાં ખાસ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને પોરબંદરના અમુક વિસ્તારો અને જામનગરના અમુક વિસ્તારો, એમાં ખાસ કરી અને દ્વારકા જિલ્લાના ઘણા વિસ્તારો એવા છે ત્યાં સતત અમારા પોતાના ભાણવડ તાલુકાની અંદર લગાતાર વરસાદ ચાલુ થયો ત્યારનો ધીમી ગતિએ ક્યારેક વધારે ઝાપટું આવે, ક્યારેક ઓછું આવે, એવી રીતે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. અને આવી રીતે વરસાદ ચાલુ રહ્યો તો મગફળીમાં વધારે નુકસાનની ભીતિ પણ છે. આ સત્ય છે મિત્રો. એવી રીતે હજી આજ 1 તારીખ છે, કચ્છના વિસ્તારોમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો અને હજી 2-3 તારીખ સુધી કચ્છના પણ ઘણા વિસ્તાર એવા હશે કે ગાંધીધામ, નલિયા સાઈડ, તે વિસ્તારોમાં પણ હજી ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળશે. હજી પણ કચ્છમાં પણ ખતરો છે મિત્રો, દરિયાકાંઠા વિસ્તારમાં. પછી પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો અને પોરબંદર, તેમાં પણ હજી ક્યાંક ભારે વરસાદ અને પવન સાથે વરસાદ થાય એવી પણ શક્યતા છે મિત્રો. અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર, દરિયાકાંઠાના મહુવા, ઉના, વેરાવળ, સોમનાથ, જુનાગઢ, અમરેલી, તેમાં પણ હજી ટૂંકમાં વરસાદ ચાલુ જ રહે એવી શક્યતા છે. ક્યાંક મીડિયમ, ક્યાંક સારો અને પવન સાથે વરસાદ થાય એવી શક્યતા છે મિત્રો. પછી રાજકોટ, મોરબી, જસદણ, એ બધા વિસ્તારો છે. એ વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક હજી છૂટો છવાયો અને ક્યાંક સારો વરસાદ થાય એવી શક્યતા છે. પછી ભાવનગર, સુરેન્દ્રનગર, તેમાં પણ છૂટો છવાયો વરસાદ થાય એવી શક્યતા છે મિત્રો. એટલે ઓલ સૌરાષ્ટ્રની અંદર હજી ક્યાંક ભારે, ક્યાંક મીડિયમ, ક્યાંક છૂટો છવાયો, ક્યાંક રેણા ઝાપટા અને ક્યાંક પવન સાથે વરસાદ થાય એવી શક્યતા છે. પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધારે હજી ખતરો છે. અને મધ્ય ગુજરાતમાં હજી પણ વરસાદ છૂટો છવાયો ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતના પણ છૂટો છવાયો અને મીડિયમ વરસાદ ચાલુ રહેશે. અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ આજુબાજુ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. એટલે મિત્રો આ રાઉન્ડ છે હજી આપણે 11 ઓક્ટોબર કીધો, પણ હજી કોઈ 8 થી 9 ઓક્ટોબર સુધી આની રાહત નથી મળે. અને આ સિસ્ટમ છે એ સિસ્ટમ કાયદેસર હજી કંઈ પાકું લોકેશન નથી મળતું કે આ સિસ્ટમ કેમણી વહી જાય. વાંદરાના ગોળી ઠેકડા મારી અને ક્યાંક ને ક્યાંક આગાહીકારોને ગુમરાહ કરે છે. અને સિસ્ટમ વારંવાર એના જે રૂટ હોય એ વારંવાર બદલાવ્યા રાખે છે, જેથી કરતાં કોઈ આગાહીકારો તમને સચોટ તાણ નહીં આપી શકે. પણ કસકાતરા આધારિત આગાહી છે એટલે હજી 10 કે 9 આ તારીખ સુધી તક કોઈ આપણે રાહત મળે એવું નથી લાગતું. છૂટા છવાયા, ક્યાંક મીડિયમ, ક્યાંક સારો, ક્યાંક ભારે, આ રીતે વરસાદ જોવા મળશે. અને આમાં કંઈ પણ ફેરફાર થશે તો આપણા ચેનલની અંદર તમને માહિતી આપવાનો પ્રયત્ન કરશું. એટલે મિત્રો આગળ પણ જોડાતા રહેજો, જેથી કરતાં સારી માહિતી તમને મળ્યા રાખે. હવે આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય ભૂલી.